સીએમ ભૂપેન્દ્ર પટેલની એસસીઓસી ખાતે બેઠક અને રાજ્યમાં થઈ રહેલા ભારે વરસાદને લઈને આ બેઠક કરવામાં આવી અને બેઠકમાં તમામ અધિકારીઓ હાજર તેમજ રાજ્યના ચીફ સેક્રેટરી પણ બેઠકમાં હાજર અને પ્રભાવિત જિલ્લાના કલેક્ટર પણ બેઠકમાં જોડાયા છે। ત્યારે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી તેઓ જોડાયા છે। તો મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત સહિત ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ મામલે આ બેઠક કરવામાં આવી તેમજ અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી। આ બેઠકમાં ભારે વરસાદથી ડેમના છલકાય તે મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી। તો નદી કાંઠે રહેલા નીચાણવાળા વિસ્તારમાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે। તો રાજ્યના વિવિધ જિલ્લામાં એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે અને તેને લઈને જ આ બેઠક કરવામાં આવી છે। તો બેઠકમાં જે તમામ લોકો છે તે પણ હાજર છે। જિલ્લાના કલેક્ટર પણ આ બેઠકમાં જોડાયા છે અને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આ બેઠકમાં જોડાયા છે। हमारी साथ हाल संवाददाता मल्हार जोड़ाई गया है। मल्हार, सीएम भूपेन्द्र पटेल द्वारा जो बैठक करवामां आवी एससीओसी साथे त्यारे कया मुद्दाओं पर चर्चा करवामां आवी छे आ बैठकमां? जी, नजर करवा जाए तो राज्य में जे रीते भारे वरसाद जोवा मळी रह्यो छे तेने लईने मुख्यमंत्री एससीओसी सेंटर खाते जे छे ते पहोंच्या छे। साथोसाथ प्रभारी सचिव अने विविध विभागना अधिकारीओ जेमां वरसादमां नुकसान थयुं होय जे विभागना अधिकारीओ जे छे बैठकनी अंदर पहोंचे छे। उपरांत राज्यना चीफ सेक्रेटरी पण जे छे ते बैठकनी अंदर उपस्थित छे। राज्यमां छेल्ला 48 कलाकमां जे रीते भारे वरसाद जोवा मळी रह्यो छे, खास करीने दक्षिण गुजरात, मध्य गुजरात અને ઉત્તર ગુજરાતમાં જે ભારે વરસાદ છે જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે। તો નદીના જે નવા નીરની આવક થતા પણ આ પાણીઓ જે છે તે ગામની અંદર ફરી વળતા કેટલાક લોકોને જે છે સ્થળાંતર કરવામાં આવ્યું છે। તેને લઈને મુખ્યમંત્રી અત્યારે જે છે તે આ સમગ્ર પરિસ્થિતિને લઈને સમીક્ષા જે છે તે કરી રહ્યા છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતના જે વિસ્તારો પ્રભાવિત થયા છે વરસાદના કારણે તેના સ્થાનિક કલેક્ટરો સાથે પણ જે છે તે સંપર્ક કરીને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી પરિસ્થિતિનો તાગ મેળવશે અને તે લોકોને પણ જે છે તે મુખ્યમંત્રી કક્ષાએથી સૂચના આપવામાં આવશે। આ ઉપરાંત એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમ જે વરસાદમાં જે લોકો ફસાઈ ગયા છે તેમને બહાર કાઢવાની જે પ્રક્રિયા કરાવી રહી છે તેને લઈને પણ આ બેઠકની અંદર જે છે તે ચર્ચા કરવામાં આવશે। આ ઉપરાંત પ્રભારી સચિવો છે તેઓને પણ તેમના જિલ્લામાં વરસાદની શું પરિસ્થિતિ છે અને ત્યાં કેવી કામગીરી ચાલી રહી છે તેને લઈને પણ મુખ્યમંત્રી જે છે તે ચર્ચા બેઠકની અંદર કરી શકશે। આ ઉપરાંત સૌથી મહત્વની વાત એ છે કે જે રીતે ઉપરવાસની અંદર એટલે કે મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પણ ભારે વરસાદ થયો છે અને વરસાદના પાણી જે છે તે ડેમોના માધ્યમથી જે છે તે ગુજરાતની નદીઓમાં આવી રહ્યા છે, જેના કારણે ગુજરાતની નદીઓ જે છલકાઈ રહી છે, નીચાણવાળા વિસ્તારોમાં જે પાણી ફરી વળ્યા છે તેને લઈને પણ આ બેઠકની અંદર જે છે ચર્ચા કરવામાં આવશે। એટલે કે ડેમમાંથી કેટલું પાણી છોડવું અને કયા તબક્કાવાર પાણી છોડવું તેને લઈને પણ આ બેઠકની અંદર મુખ્યમંત્રી કક્ષાથી સૂચના આપ્યા બાદ પાણી જે છે તે છોડવામાં આવશે। જી મલ્હાર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।